હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે તમારી સાથે હું શેર કરીશ મિક્સ વેજીટેબલ પરાઠાની રેસીપી। આ પરોઠા ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ હોય। જો તમને આ સ્ટફિંગવાળા પરોઠા વણતી સમયે તમારે કંઈ પ્રોબ્લેમ થતી હોય, મસાલો તમારો બહાર નીકળી જતો હોય અને વણતા તમને ન ફાવતું હોય, તો તમે મારી આ રીતથી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। તમે પહેલી જ વારમાં પરોઠા છે તે પરફેક્ટ બનાવશો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। તો સૌથી પહેલાં મિક્સિંગ બાઉલમાં 2.5 કપ જેટલો આપણે ઘઉંનો લોટ લઈશું। અહીં ઘઉંનો લોટ છે તે રોટલીનો લેવાનો છે અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। ત્યારબાદ 1 મોટી ચમચી જેટલું તેલ પણ એડ કરી લઈએ અને આ બંને વસ્તુને સારી રીતે લોટમાં મિક્સ કરી લઈએ। હવે આપણે થોડું પાણી એડ કરી અને પરોઠાનો સરસ એવો લોટ બાંધી લઈએ। આ લોટ આપણે રોટલી જેટલો સોફ્ટ અને ભાખરી જેવો કઠણ નથી બાંધવાનો। આ લોટને બાંધવામાં મને 1 કપથી થોડું ઉપર એટલા પાણીની જરૂર પડી છે। હવે લોટ ઉપર આપણે થોડું તેલ લગાડી દઈશું અને સારી રીતે મસળી અને તેને કવર કરીને રેસ્ટ માટે રાખી દઈએ। ત્યાં સુધી આપણે પરોઠાનો મસાલો તૈયાર કરી લઈએ। તો મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે કઢાઈ રાખીશું અને તેમાં 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ ગરમ થઈ જાય એટલે 1 નાની ચમચી જેટલી રાઈ ફૂટવા લાગે એટલે 1 નાની ચમચી જીરું, થોડી હિંગ, થોડા એવા મીઠા લીમડાના પાન એડ કરીશું। ત્યારબાદ ઝીણું સુધારેલી 7 થી 8 કળી લસણની એડ કરીશું અને 1 ઝીણું સુધારેલું લીલું મરચું અને ત્યારબાદ 1 ઇંચ જેટલો ખમણેલું આદું એડ કરીશું અને આ બધી જ વસ્તુને સારી રીતે સોતે કરી લઈએ। આ બધી જ વસ્તુ સરસ એવી સોતે થઈ જાય એટલે 1 મીડિયમ સાઇઝની ઝીણી સુધારેલી ડુંગળી એડ કરીશું અને તેને પણ સરસ એવી સોતે કરી લઈએ। અહીં જો તમે લસણ અને ડુંગળી ન ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। ડુંગળીનો થોડો એવો કલર બદલાઈ જાય એટલે આપણે તેમાં એડ કરીશું 1/4 કપ જેટલા લાલ અને લીલા ઝીણા સુધારેલા કેપ્સિકમ અને સારી રીતે તેને મિક્સ કરી લઈએ। અહીં જો તમારી પાસે લાલ કેપ્સિકમ ના હોય તો તમે માત્ર ગ્રીન કેપ્સિકમનો ઉપયોગ કરી શકો છો। આ બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કર્યા બાદ આપણે 1 કપ જેટલી ઝીણી સુધારેલી કોબી એડ કરીશું અને તેની સાથે 1 કપ ઝીણું સુધારેલું ગાજર પણ એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। હવે અડધો કપ જેટલા બાફેલા અને હળવા એવા મેશ કરેલા વટાણા એડ કરીશું। અહીં વટાણાને મેં પહેલેથી જ બાફીને રાખ્યા હતા અને ત્યારબાદ અડધો કપ ઝીણું સુધારેલું ટામેટું એડ કરીશું અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે બધા જ શાકભાજી છે તે સરસ એવા મિક્સ થઈ ગયા છે। અહીં તમને કોઈ બીજા શાકનો ઉપયોગ કરવો હોય તો તમે તે બીજા શાકભાજીનો પણ ઉપયોગ કરી શકો છો અને આમાંથી તમારે કોઈ પણ શાક સ્કીપ કરવું હોય તો તમે તેને સ્કીપ પર કરી શકો છો। હવે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। ત્યારબાદ આપણે તેમાં મસાલા એડ કરીશું। અડધી નાની ચમચી હળદર, 1.5 મોટી ચમચી લાલ મરચું, અહીં મેં કાશ્મીરી લાલ મરચું પાવડર વાપર્યું છે, તમે તીખું પણ મરચું વાપરી શકો છો। 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર, અડધી મોટી ચમચી ગરમ મસાલો એડ કરીશું અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। અહીં જો તમને તીખું વધારે ભાવતું હોય તો તમે લાલ મરચું અથવા તો લીલા મરચાંનું પ્રમાણ વધારી શકો છો। હવે 1 મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું। અહીં પાછળથી શાકભાજી અને મસાલા સાથે ઘી નાખવાથી તેનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ એવો આવે છે। તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સરસ એવી મિક્સ થઈ ગઈ છે। હવે આપણે તેમાં બટેકા એડ કરીશું। અહીં મેં 1 મોટી સાઇઝનું બટેકું લીધું હતું અને તેને મેં બાફી લીધું હતું અને તેને મેશ કરીને પણ તૈયાર કરી રાખ્યું હતું, તેને આપણે એડ કરી લઈએ। તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। હવે 1 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ। અહીં જો તમને ગળપણ ન ભાવતું હોય તો તમે ખાંડને સ્કીપ પણ કરી શકો છો। હવે 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું અને 1 કપ જેટલું ઝીણું સુધારેલી કોથમીર એડ કરીશું। અહીં કોથમીરનું પ્રમાણ તમે વધારે કે ઓછું પણ કરી શકો છો। હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે પરોઠાનું આ સ્ટફિંગ આપણું બનીને તૈયાર થઈ ગયું છે। તો ચાલો હવે આપણે પરોઠા બનાવી લઈએ। તો અહીં જુઓ, પરોઠાનો લોટ છે તે પણ સરસ એવો સેટ થઈ ગયો છે। તો સૌથી પહેલાં આપણે તેના લુવા બનાવી લઈએ। તો આવી રીતના મીડિયમ સાઇઝના આપણે તેના લુવા બનાવવાના છે। હવે પાટલી પર થોડો લોટ સ્પ્રિંકલ કરી લઈશું અને આપણે પરોઠાને સારી રીતે વણી લઈએ। પરોઠાને આપણે રાઉન્ડ શેપમાં વણવાનું છે અને આ પરોઠું આપણે રોટલી જેટલું પાતળું નથી કરવાનું, થોડું જાડું રાખવાનું છે। પરોઠું સરસ એવું વણાઈ જાય એટલે તેમાં 1 ચમચી જેટલું આપણે જે સ્ટફિંગ બનાવીને રાખ્યો હતો તે એમાં એડ કરીશું અને પરોઠા પર આવી રીતે આપણે લગાડી દઈએ।
પરોઠા પર સ્ટફિંગ આવી રીતે લગાડ્યા બાદ આપણે તેને ફોલ્ડ કરવાનું છે. ત્રિકોણ આકારમાં આપણે આ પરોઠાને ફોલ્ડ કરવાનું છે. અહીં તમે કોઈ પણ શેપમાં આ પરોઠું બનાવી શકો છો, જેમ કે ગોળ શેપમાં અથવા તો તમે તેને સ્ક્વેર એટલે કે ચોરસ શેપમાં પણ બનાવી શકો છો. હવે હળવા હાથેથી આપણે તેને વણી લઈએ. તો રેડી છે આપણું આ પરોઠું. તો ચાલો હવે આ પરોઠાને આપણે શેકી લઈએ. તો તવાને મેં પહેલેથી જ મીડિયમ ગેસની ફ્લેમ પર ગરમ કરવા માટે રાખી દીધું હતું. એટલે પરોઠાને હવે આપણે તવા પર આવી રીતે એડ કરી દઈએ અને ગેસની ફ્લેમ હવે આપણે લો ટુ મીડિયમ પર કરી દઈએ. એક સાઈડથી પરોઠાનો હલકો એવો ગોલ્ડન કલર થાય એટલે આપણે તેને પલટાવી દઈએ અને તેની ઉપર આપણે થોડું ઘી અથવા તો તેલ લગાડી દઈએ અને હળવા હાથેથી પ્રેસ કરતા જઈએ અને ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ પર કરી અને પરોઠાને આપણે બંને બાજુથી શેકી લઈએ. માત્ર એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે પરોઠું છે તે હળવા હાથે પ્રેસ કરવાનું છે, નહીંતર મસાલો છે તે બધો જ બહાર નીકળી જશે. તો રેડી છે આપણો મિક્સ વેજીટેબલ પરાઠા. હવે આ પરોઠાને આપણે ટીશ્યુ પેપર પર લઈ લઈએ, તેથી એક્સ્ટ્રા તેલ અથવા તો ઘી છે તે એબ્ઝોર્બ થઈ જાય. તો આવી જ રીતે બીજા પરોઠાને પણ આપણે તૈયાર કરી લઈએ. જો તમે આ પરોઠા ક્યારેય ન બનાવ્યા હોય તો તમે એકવાર આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. અને આ પરોઠા એકદમ ટેસ્ટી અને હેલ્ધી પણ છે. તો તમે આ પરોઠા દહીં, લસણની ચટણી અથવા તો તમે સોસ સાથે એટલે કે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો. અને આ પરોઠાને તમે સવારે નાસ્તામાં અથવા તો સાંજના જમવામાં પણ બનાવી શકો છો. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.